أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على حبيب إله العالمين مولانا أبو القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ومنكر فضائلهم أما بعد فقد قال الله الحكيم في القرآن الكريم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله برحمة وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد कहते थे शाहे हुदा ऐ मेरे प्यारे हबीब दे गए तुम भी फिरा ऐ मेरे प्यारे हबीब कहते थे शाहे हुदा सीने पे नेज़े लगे सैकड़ों सदमे सहे साथ न छोड़ा मेरा ऐ मेरे प्यारे हबीब कहते थे शाहे हुदा भूलेगा क्यों करबला मुझ पे है एहसान तेरा ऐ मेरे प्यारे हबीब कहते थे शाहे हुदा ऐ मेरे प्यारे हबीब मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु इंसान ने अगर एनु ईमान मजबूत बनावू छे अगर इंसान ने एनु ईमान ताकतवर बनावू छे अगर इंसान ने आ 10 દિવસ જે મુહર્રમના દિવસો છે આ દિવસો પછી અગર એને કામયાબી ખપે છે તો એને એના ઈમાનની અંદર જે એંગ્રેજીઓ છે ઈ એંગ્રેજીઓને નાખવા પડશે અને એંગ્રેજીઓને મજબૂત કરવા પડશે अगर इंसान પાસે ઈમાન છે પણ આ એંગ્રેજીઓ નથી તો ઈ इंसान મુસલમાન કહેવાશે પણ મુમિન નહીં કહેવાય જે પ્રમાણે એક ખાવાનાની અંદર ખાવાની બધી વસ્તુ તમે રાખો નિમક ના રાખો તો ઈ ખાવાની વાલર ઘટી જાય છે અને આપણે રાખો જા અને આપણને હર ખાવામાં લસણ વાજિબ અને અગર લસણ ના હોય તો પછી ખાવાનું स्वादिष्ट ना लागे अगर तमे बिरयानी ની અંદર કાનેલ ના રાખો તો ઈ બિરયાની ક્યારે ક્યારે સ્વાદિલી નથી લાગતી ઈમાન પણ એમ જ છે अगर જે ઈમાનના એંગ્રેજીઓ છે જે વસ્તુની જરૂરત છે ઈમાનને અગર તમે ઈ નહીં રાખો તો જે લઝ્ઝત મળવી ખપે ઈ લઝ્ઝત ક્યારે પણ મહેસૂસ નહીં કરી શકો એટલા માટે મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ પોતાની હદીસમાં કહે છે અલ ઈમાનો શજરતુન ઈમાન એક ઝાડ છે અસ્લુહા અલ યકીન وفرعها التقى ونورها الحياء والثمرة السخاء मौला फरमाव्યું ईमान एक ઝાડ છે જેનું બાસ જેનું રાસીન યકીન છે
પછી મૌલા ફરમાવ્યું કે જેના બ્રાન્ચ તકવા છે, જેનું એનર્જી સોલેર શરમો હયા છે, આસાન, અને જેના ફ્લુઇડ générosité bar Muhammad wa ali Muhammad salawat. સાથે મળીને આપણે શરૂ કર્યા હતા યકીનથી કે એ ઇન્સાન અગર તારી પાસે ઈમાન છે પણ યકીન નથી તો આ ઈમાન કહેવાને લાયક નથી, કારણ કે ઈમાન માટે જરૂરી છે કે મોહકમ યકીન અને તવક્કલતુ અલલ્લાહ હોવું ખપે. ગઈકાલની મજલિસ કદાચ તમને યાદ હોય અને યાદ હશે ઇન્શાઅલ્લાહ, આપણે અહીંયા ઉભા રહ્યા કે સાદિક આલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ એની હદીસ, અને આ હદીસ કોણ બયાન કર્યું? આયતુલ્લાહ મરકશી નજફી. કેને બયાન કર્યું? ઓલો છોકરો કે જે હરમે માસુમાઈ ગુમમાં દુઆ માંગવા માટે અને વસીલો ઇખ્તિયાર કરવા માટે આવ્યો હતો. આગા મરકશીને કીધું, શું તે છઠ્ઠા ઇમામની હદીસ નથી સાંભળી જેમાં છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે અગર તમે તમારી ઉમેદ, અગર તમે તમારો તવક્કલ, અગર તમે તમારો ભરોસો એક તમારા જેવા ઇન્સાન ઉપર કરશો તો ખુદા શું કરશે? તમને ના ઉમેદ કરી નાખશે. પણ અગર જ્યારે ભરોસો ખુદા ઉપર હશે તો તમે મકસદે પહોંચશો. इंसान માટે જરૂરી છે કે આયા ઓવા ઉમેદ રાખવા કરતા અગર એના રબ ઉપર એનો તવક્કલ રાખે અને એના ખુદા ઉપર એનું યકીન હોય તો ઇન્શાઅલ્લાહ ઇન્સાન દુનિયામાં પણ કામયાબ રહેશે, આખિરતમાં પણ કામયાબ રહેશે. આજે આગળ વધી શાયદ આ સુજે પૂરું નહીં કરી શકું આ 10 દિવસની અંદર, નામુમકિન છે. આજે બીજું પોઈન્ટ ફરમાવ્યું કે વો ફરઉહા અત્તુકા, એનું જે બ્રાન્ચ છે ને આ ઈમાનનું એ છે તકવા. હવે આ તકવાના બારામાં આપણે કેટલી બધી મજલિસો સાંભળી લીધા. હર જુમાના ખુતબામાં હર એક મિંબરે રસૂલ ઉપરથી તકવાના બારામાં બયાન કરવામાં આવે કે યા સાહેબાને ઈમાન તકવા ઇખ્તિયાર કરો, એ સાહેબાને ઈમાન તકવા ઇખ્તિયાર કરો. પણ આજે અમુક એવી વસ્તુ બયાન કરવી છે જે મને મારી આમ જિંદગીમાં લાગુ પડે છે, જે મને હર દિવસે ફાસ્ટ કરવું પડે યા હર દિવસે મને આવા બધા પ્રોબ્લેમ મારી સામે આવતા હોય છે, એના બારામાં વાત કરે. મુહર્રમના દિવસો છે, ઇમામ હુસૈનની દુઆ લેવાના દિવસો છે. પોતામાં તબદીલી લાવવાની કોશિશ કરે. ખાતિમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એ પહેલા કે આ હદીસ બયાન કરું, તમે ઝાડને જોયા છે? ઝાડ એસનું તમે જોયા છે? પેલે ઝાડ ઉગે પછી મોડેકથી બ્રાન્ચ આવે, જો એવું ઝાડ જોયું છે કે સાથે ઉગે? બધું મજબૂત સાથે થાય કે અલગ અલગ મજબૂત થાય? સાથે થાય ના. ફરમાવ્યું કે યકીન અને તકવા આ સાથે જાય. કોઈ એમ કે હું પેલે વાટ જોઉં છું, પેલું મારું યકીન મજબૂત કરું પછી હું સાહેબી તકવા બનું. ના, આ તકવા અને યકીન એક એવી વસ્તુ છે કે જે જુમો કહી શકાય, એ સાથે મોટું થાય, એ સાથે મજબૂત થાય. રસૂલને પૂછવામાં આવ્યું, યા રસૂલલ્લાહ, તકવા એટલે શું? તકવાનો અર્થ શું છે? તો પૈગંબર ફરમાવે છે કે તકવા એનું નામ છે કે માણસ પોતાની જાતને, માણસ પોતાના નફ્સને અલ્લાહની નાફરમાનીથી બચાવે. એક, ખુદાએ જે વસ્તુ મના કરી છે એનાથી પોતાને બચાવે. પૈગંબર અહીંયા ઊભા નથી રહી જતા, આગળ વધે છે. શું કીધું? ફરમાવ્યું અને નાજાયઝ ખ્વાહિશાતથી પણ પોતાને બચાવે. જેને આપણે ફ્રેન્ચીમાં અગર તર્જુમો કરવા માંગીએ ને તો ઇલ્લીગલ ડેઝીર, લે ડેઝીર ઇલ્લીગલ, જે ડેઝીર પોતાની અંદર લાવવાની ઇસ્લામ રજા નથી દેતો, એ ડેઝીરથી પણ પોતાને બચાવીને રાખે. તમે જો દોસ્તો, એ પહેલા કે હું આ હદીસને પૂરી કરું ને ઇમામ અલીને સાંભળતા જાઓ. મૌલા ફરમાવે છે તકવા એટલે શું? સાહેબે તકવા, એક માણસ કે જેના પાસે તકવા હોય એટલે શું? ફરમાવ્યું કે અગર એક ગુનેહગારની મહેફિલમાં એ તકવા વાળો બેસે ને તો માણસ જોઈને કહી દે આ બધા ગુનેહગાર છે સિવાય આ માણસ. Il doit se distinguer des autres. સમજાય છે?
ભલે તકવાવાળા ભેગા, ભલે ગુનેગાર ભેગા થયા હોય, એ હોય બિચારો તકવાવાળો, પણ જોઈને જ માણસ કહી દે કે આ માણસ સાહિબે તકવા છે, ગુનેગાર માણસ નથી. રસૂલ ફરમાવે છે ખુદાની નાફરમાનીથી બચાવે, ઇલીગલ ડિઝીઝથી પોતાને બચાવે. કેવી ઇલીગલ ડિઝીઝ તમને ખબર છે? પૈગંબર ફરમાવે છે, ફરમાવ્યું એવી ઇલીગલ ડિઝીઝ છે એના સામે પેશ આવે. એક ઇલીગલ ડિઝીઝ હું ગોતવા જાઉં, બરાબર છે, એક છે l'occasion se présente. ઈ ટાણે મારું પોઝિશન શું હોય છે? જ્યારે ગુનાહ મારા સામે આ વખત લબ્બૈક કહેવાનું છે, હવે તો કામ અંજામ દેવાનું છે, ઈ વખતે મારા દિલમાં ખોફે ખુદા કેટલું હોય છે? સાંભળવું છે, સાંભળો. બર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલાવત. બિહારુલ અનવારની રિવાયત છે, ઇમામ બાકિર અલૈહિસ્સલામ રિવાયત બયાન કરે છે. ફરમાવ્યું બની ઇસ્રાઈલની અંદર એક નવજવાન રહેતો હતો. મારા જવાનો, અલી અકબરની દુઆ લઈ લે, જનાબે કાસિમની દુઆ લઈ લઈએ, અલી અકબરની દુઆ અને હબીબની દુઆ લઈ લઈએ. આ લોકોએ જે ઇસ્લામને બચાવવા માટે કુરબાની આપી, આપણે તો હંમેશા સ્કૂલે જતા હોય, યુનિવર્સિટીમાં જતા હોય, આવા પ્રોબ્લેમ તો પીઠે આવે. સાંભળો વાક્ય. નવજવાન, બધું જવાનીમાં જ સૂજે મારા દોસ્તો, બધી મસ્તી જવાનીમાં સૂજે. એક ઝઈફને મસ્તી કરતા નહીં જોઉં તમે, એ તો પછી પછતાવાની વાત હોય. બુઢાપામાં પછી પછતાવો કરવાનો. એક ઝઈફ માણસ નમાઝ પડે, એ કઈ કમાલ છે? હવે તો જવાની તૈયારી છે ભાઈ, હવે એની પર તો ક્યારે પડીશ. એક ઝઈફ રોજા રાખે અને નમાઝે શબ પડે, કમાલ છે? હવે એની પર તો ક્યારે પડીશ. પણ એક જવાન અવ્વલે વખત નમાઝે જમાતમાં આવી જાય, ઈ કમાલ છે. એક જવાન નમાઝે શબમાં ઉઠે, ઈ કમાલ છે. એક જવાન ગુનાહથી બચે, ઈ કમાલ છે. અઝીઝાને મોહતરમ, આ જવાનીની અંદર અલ્લાહની કુરબતને હાસિલ કરી નાખે, જેથી કરીને બુઢાપાની અંદર સદમો ન રહી જાય. એ કાશ જે ઇબાદત હમણાં કરી શકું છું, જવાનીમાં કર્યો હોત. આ મોકો છે, આ પેરિયોડ જવાનીનો અલ્લાહથી નજદીક થવાના દિવસો છે. એ જવાન એટલો તકવા વાળો, એટલો પરહેઝગાર, બની ઇસ્રાઈલમાં મશહૂર. ઈ ગામમાં રિવાયત બયાન કરે છે કે એક સારી મજાની છોકરી ગામમાં રેવાઈ, અને ઈ છોકરીનું કામ હરામ કામ કરવાનું હતું. તમે સમજી ગયા છો, વધારે મને પડવું નથી. થોડાક દિવસો વૈધા ને, થોડાક દિવસો પસાર થયા ને, તો એ છોકરી ગામમાં કહેતી ફરે છે. શું કહેતી ફરે છે? વાહ, આખા ગામને મેં મારા કબજામાં કરી દીધું છે. ફખર કરે છે કે એના ઉપર, એના ગુનાહ ઉપર. તો ઈ બની ઇસ્રાઈલના નવજવાન એને કહે છે કે તું બહુ ફખર ના કર, આ તો આખા ગામને ફસાવને, c'est rien du tout. ઓલો જવાન છે ને, એને ફસાવતો જરાક અમને જોઈ. જો તું એને ફસાવી શકે તો ખરેખર તે આખું ગામ જીતી લીધું. એ કે ચેલેન્જ કબૂલ. કોણ છે જવાન? એ કે આર્યો. ખેર, એ જાય છે, એની ચાલ ચલાવે છે. આપણને પણ આલેરથી રહેવું જોઈએ ક્યારે ક્યારે, ફંડામાં ન પડી જાય. કોણ? હું. એ કે તું ચાલતી થા, તારું અહીંયા કઈ કામ નથી, હું એકલો રહું છું, મારી સાથે કોઈ નથી રહેતું, અને મને તારી જરૂર પણ નથી. એ કે તું મારી મદદ કર, મને સિક્યુરિટીની જરૂર છે, મને સિક્યુરિટીની જરૂર છે. સિક્યુરિટીની જરૂર છે? એ કે આ જવાનો મારી ઇજ્જતને લૂંટવા આવેલા છે. જ્યારે આ વાત આવી, બિચારો અલ્લાહ માણસ ખુદા ઉપર તવક્કુલ કરે, દિલમાં ખોફે ખુદા. એના મલાઈકાને શું ખબર કે આ શું ચાલ ચલાવવા માટે આવી છે. એ કે ગરી જા, ઘરમાં ગરાઈ. આજી ઘરમાં ગરી કે એનું રૂપ દેખાડવા શરૂ કરે છે છોકરાને. અને એ છોકરો જોયો
અને જોતા એના મોઢામાંથી એક બોલ નીકળી ગયો, ખરેખર તું ખૂબસૂરત છે. અને પછી એની નજર અટકી ગઈ એક લમ્હા માટે. અને પછી પોતાનો હાથ, ઇમામ બાકિર અલી સાહેબ એનો હાથ લઈ અને પોતે પોતાને તમાચો મારે છે. કઈ રીતે તું ભૂલી ગયો કે ખુદા તને નથી જોતો? શું તું તારા ઈમાનને ભૂલી ગયો, તારા ખુદાને ભૂલી ગયો? તું આને જોવા શરૂ કરે છે, તને શરમ પોતપોતાની, તને શરમ નથી આવતી? પોતાને મેણો મારી અને એના સામે આગ ભરતી હતી. એનો હાથ લઈને આગમાં નાખી દે છે. આગમાં નાખવા બાકી છે, પરવરદિગાર ભલે આ હાથ બળી જાય, દુનિયાની આગ મારી હાથની આ હાલત કરી, અને કયામતની આગ મારા હાથની શું હાલત કરશે? અને રોવા માંડ્યો. આગ સામે છે. આ છોકરી બીને પાછા કપડા પહેરીને ગામમાં નીકળી. જલ્દી કરો, જલ્દી કરો, આ જવાનને બચાવો, નકર પોતાની જાન આપી દેશે. આખું ગામ દોડી આવ્યા. અલ્લાહે વહી કહી, મૂસા તું પણ જા. મૂસા જા, મારો પૈગામી જવાનને આપી આવો. જ્યારે મૂસા નબી આવ્યા, જવાનની હાલત, આંખોમાં આંસુ, સારું કટાર પછતા. શું કામ એના સામું જોયું? શું મારી નાદાની કે પારકી ઓરત સામે નજર નાખી? મારા સામે કેટલી વટાઈ છે દિવસની, અને કેટલી ને આ મારી બેન જેવી છે, તારી બેન જેવી છે. તારી બેન તો નથી ને? પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. બેન જેવી છે, બેન જેવી છે. પછી એમાં પછી પછવાડે હરામ ધંધા થાય. પછી મારા દોસ્તો, એ બેન થી જ ચાલુ થાય બધું. કઈ બધું બેન થી જ ચાલુ થાય. હું ઓળખું દોસ્તો આ કોણ છું. અઝીઝાને ખુદાનો ખોફ રાખી દિલમાં, ખુદાનો ડર નાખી આપણે. આ ઓરતો ના મહેરમ છે, સિવાય કે એક માં ને એક બાપ ના હોય, યા પછી lien de parenté યા lien de sang હોય. જ્યાં lien de sang નથી, અહીંયા ના મહેરમ નું બારિયર આવી જાય છે. આ મુહર્રમના દિવસો છે, જાગીએ. જોઈ લીધું, જનાબે મૂસા આવ્યા, ફરમાવ્યું, એ જવાન રોકાઈ જા. હમણાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા મને વહી કરી અને ફરમાવ્યું કે અલ્લાહને તારું આ આક્ટ પસંદ આવ્યું. હાથ બાળી નાખ્યો એ નહીં, હે? અલ્લાહને તારું આક્ટ પસંદ આવ્યું. કયો એક્શન? ફરમાવ્યું તારાથી ગુનાહ થઈ ગયા. અને પછી ખુદાને વધારે ઈ ગમ્યું કે તું પરબારે હોશમાં આવી ગયો અને તે કબૂલ કરી નાખ્યું તે ગુનાહ કર્યા છે. તારું આ એક્શનના કારણે ખુદાએ તને એનો ખલીલ અને દોસ્ત બનાવ્યો છે, અને જન્નતમાં તને જન્નતની નેમતો અતા ફરમાવશે. દોસ્તો, આપણે ઇન્સાન છે, માસૂમ નથી. ગુનાહ થઈ જાય. આજે હું પણ ગારંટી નથી દઈ શકતો કે મારાથી કે ગુનાહ નથી થયા, પણ ઇમ્પોર્ટન્ટ શું છે? de se ressaisir. હોશમાં આવું, ઇકરાર કરું, પરવરદિગાર તું રહેમાન રહીમ છે, મારાથી ગલતી થઈ ગઈ છે. રસૂલ ફરમાવે છે કે તકવા એ વસ્તુનું નામ છે કે તમે તમારી જાતને અલ્લાહની નાફરમાનીથી બચાવો, આગથી ઇલીગલથી બચાવો. અગર ઇન્સાન આ પ્રમાણે કરશે તો જહન્નમની આગથી એને નજાત મળશે, અને એને જહન્નમની આગ નહીં બાળી શકે. અલ્લાહ એની હિફાજત કરશે કયામતમાં, અને જન્નત સુધી એને પહોંચાડશે. અઝીઝાની મુહતરમ, આપણે અલ્લાહના બંદા છીએ. અલ્લાહ ઉપર આપણું તૌહીદ મુહકમ છે. શા માટે ઇન્સાન અલ્લાહની નાફરમાની કરતો નજર આવે છે? ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલ્લાહથી એવી રીતે ડરો કે ઈ તમારા સામે છે. બરાબર? ખુદાથી રીતે ડરો જાણે તમે એને હાજિરો નાઝીર સમજો છો. અગર ખુદા આપણને જોતો તો આપણે ગુનાહ કરત? હકીકતમાં ખુદાની આંખને કાન નથી, જોતો હોત કદાચ તો આપણે કરત. કોઈની હિંમત ન થત કરવાની. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ને એક સહાબી આવીને કહે છે કે યબદલ સાહેબ ગુનાહ કરવાનું તલબ થાય છે, તલબ. તો ઇમામ કે ના કર, ખુદા તને જોઈ છે. અગર જો તું એમ કે ખુદા તને નથી જોતો, અગર જો ઇન્સાન એમ કે ખુદા તું કાફર છે, ખુદાની ખુદાઈ ઉપર શક કહેવાય કે ખુદા નથી જોતો મને, માઝલ્લા. અને અગર ખુદા તને જોઈ છે ને તું ગુનાહ કરે છે, તો એ તૌહીદનું અપમાન છે.
તારા ખુદાનું અપમાન કર્યું કહેવાય. અઝીઝાની ઇમામ હુસૈન તો આજ ફરમાવે છે ને, યાદ ચોલી હદીસ કે ઓલો માણસ આવે છે, હું ગુનાહ નથી કરી શકતો, તો બોલે કે 5 વસ્તુ હું તને કહું, જો આ 5 વસ્તુ તું કરી શકે તો હું હુસૈન તને ગુનાહ કરવાની રજા દઉં છું. એમાંથી એક શું હતું? એવી ઠેકાણે ગુનાહ કર જ્યાં તને ખુદા ના જોતો હોય. હું હુસૈન તને રજા દઉં છું, જા ગુનાહ કર. ઓલો માણસ કે પર યા મૌલા ક્યાં જાઉં? જે ઠેકાણે જાઉં છું બધી ઠેકાણે ખુદા વહદહુ લા શરીક નજર આવી રહ્યો છે. પર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલાવત. તકવાએ ઇલાહી લુકમાને હકીમેના દીકરાને કહે છે. અહીં મારા લાલ ખુદાથી એ પ્રમાણે બી જે પ્રમાણે તું માણસોની આંખથી બી છે. આપણને વાં જવાનું છે, પણ હજી 10 વાગે ગામમાં ખુજાની મોટર દેખાતી હોય, આપણે 2 વાગે 3 વાગે નીકળે તો કોઈ જોશે નહીં. તો 10 વાગે નીકળ, હા મસ્જિદે વાત થશે, પછી વાત થશે, પછી નીકળશે, મારા ફામી મેડાગાસ્કરમાં છે, સમાચાર પૂછશે, શું મોટું રે મારું, મારી ઇજ્જત શું? હા બોમ તો ખુદા તો જોઈ છે. અરે ખેર, હાલો ઇન્સાનના હાથે પકડાણા તમે ગુનાહ કરતા. એક ઇન્સ્ટ્રુમેન્ટ ઢોલ વાગે, 2 semaines, 3 semaines, 1 મહિનો પછી વાત ગઈ. બરાબર છે ને? હલો ચાલો 2 મહિના 3 મહિના પછી તો કેને યાદ હોય કે કેને લુકમાને હકીમ કે છે, એ મારા લાલ ઇન્સાન ભૂલી જશે તું શું કર્યો, પણ ખુદાના દોષીએમાં લખેલું છે. ખુદા ભૂલકણો નથી, એના પાસે એક ઘડીનો હિસાબ છે. એ ખુદાને શું જવાબ દેશું કે શા માટે નાફરમાની કરી? દોસ્તો ને અઝીઝો, બસ મારી મજલિસને આ એક વાક્યથી તમામ કરવા માંગુ છું. જ્યારે ઇન્સાન પાસે તકવા નથી હોતું ને, જ્યારે ઇન્સાન બધા જગ્યાએ ખુદાથી ના દે. મૌલા શું ફરમાવે છે? જાનવરને છે ને ખુદા શાહવત દીધી છે, અકલ નથી દીધી. જાનવર પાસે અકલ નથી. મલકને ખુદા અકલ દીધી છે, શાહવત નથી દીધી. ઇન્સાનને ખુદા શાહવત પણ દીધી છે અને અકલ પણ દીધી છે. પછી અમીરુલ મુમિનીન ફરમાવે છે કે અગર ઇન્સાનની જિંદગીમાં એની અક્કલ જોરાતી હોય શાહવત કરતા, અગર અક્કલ એની ડોમિને કરતી હોય કેના ઉપર? દેઝીર ઉપર, તો ઇન્સાન મલાઈકા બની શકે છે. પણ અગર એની દેઝીર આવી ગઈ અક્કલ ઉપર તો ઇન્સાન જાનવર કરતા બદતર બની જાય છે. મંસૂરે દમાદકી છઠ્ઠા ઇમામના જમાનાનો હાકિમ હતો ને, એ વસિયત કરે છે કે મારા જાવા પછી મહેદી અબ્બાસી ખિલાફત ઉપર આવે. મહેદી અબ્બાસી આ ગોuverne pendant 9 ans. પછી મહેદી અબ્બાસી વસિયત છે મારો છોકરો હાદી અબ્બાસી હુકુમત કરે 1 વર્ષ, અને પછી હારૂન રશીદનો જમાનો આવે છે. આ મહેદી અબ્બાસીની વાત કરીએ આપણે. મહેદી અબ્બાસી એનામાં ખૂબી એ હતી કે એને કંટ્રોલ એની બાયડી કરતી હતી. બધું એની બાયડીનું હાલે, કેમ ખાવાનું છે, ક્યાં જવાનું છે, બધું બાયડીને પૂછીને કરે. એની બાયડી યમનની હતી અને એની બાયડી નામ હતું ખૈઝુરાન. ખૈઝુરાન એની બાયડી નામ હતું. એક ફેરે છઠ્ઠા ઇમામના એક એલેફ પાસે આ મહેદીની મુલાકાત થઈ. છઠ્ઠા ઇમામનો એલેફ હતો. મહેદી અબ્બાસી કહે છે કે મને નસીહત કરતો કે ને છઠ્ઠા ઇમામનો એલેફ નસીહત કર. તો છઠ્ઠા ઇમામનો એલેફ એને કહે છે કે તું મને એક વસ્તુની ગારંટી દે તો તને એક નસીહત કરું. એ કે શું? એ કે વાયદો કર કે હું જે બોલીશ ને એના પછી તમારી ગરદનની ઉડાડ. વાયદો કર.
એ કે હા કબૂલ, તું જે બોલીશ એના પછી તારી ગરદન સલામત. એ કે સાંભળ, તને એક વાત કહું, તને ખબર છે ને કે જેટલા તારા બાપ દાદા આવ્યા બધે આ દુનિયાને મૂકીને હાલ્યા ગયા? કે હા મને ખબર છે, મારા બધે બાપ દાદા દુનિયાને મૂકીને હાલ્યા ગયા. એ કે તારા દિલમાં યકીન છે કે કયામતના દિવસે ખુદા સારા કામ વાળાનો બદલો સારુંથી દેશે અને ખરાબ કામ વાળા બદલો ખરાબથી દેશે? કે હા મને યકીન છે, કયામતના દિવસે ખુદા સારુંથી સારુંનો જવાબ અને ખરાબથી ખરાબનો જવાબ દેશે. એ કે બસ મારી એક માંગણી છે કે જે તારા બાપ દાદાએ કર્યું ને એ તું ના કરજે. કે મારા બાપ દાદા શું કર્યું છે? એ કે આ ખુરશી જતી લીધી અલીના હાથમાંથી, પછી હસનના હાથમાંથી, પછી હુસૈનના હાથમાંથી, પછી સજ્જાદના હાથમાંથી, પછી બાકીરના હાથમાંથી, હવે સાદિકના હાથમાંથી તમે આ ખિલાફતને છીની લીધી. ખિલાફત અહેલે બેતનો હક હતો, તમે આવીને ગાસિબ કરીને બેસી ગયા છો. તમે કે મને કીધું મારા બાપ દાદાએ સારું શું કર્યું છે? ખમાડો ને, સારું શું કર્યું છે? એ કે સારું કર્યું હશે, પણ તે રસૂલની હદીસ સાંભળી છે જેમાં પૈગંબર ફરમાવે છે કે વિલાયત નથી તો એક કે અમારી કબૂલ નથી. તો તારો બાપા તો વિલાયતને કબૂલ નથી કરતો, નથી અલીની વિલાયતનો કાયલ, નથી અહેલે બેતની વિલાયતનો કાયલ. પછી હું બોલું તો શું બોલું? ખૈઝુરાન બાજુમાં બેઠી હતી. ખૈઝુરાન બોલે છે, અય છઠ્ઠા ઇમામના એલેફ, આ મારો ધણી તને ગારંટી દઈ દીધો કે તારી ગરદન નહીં ઉડે, પણ જો ગારંટી ના દીધો હોત તો હું ખૈઝુરાન હુકમ કે તારી ગરદન કાપી નાખે હમણાં. ખૈઝુરાન તમને ખબર છે કોણ છે? ખૈઝુરાન છે ઈ મોટી ખર્ચા કરવા વાળી, મોટી ખર્ચા કરવા, બધાય પૈસાની મોજ મચાવ. કેના જમાનામાં? મહેદી અબ્બાસી બાયડી ખૈઝુરાન, એનો છોકરો હાદી અબ્બાસી મોટો કંજૂસ, મોટો. આવીને એની માને કે છે હવે તને પૈસા ઉપાડવાની મનાઈ છે, તારા ખર્ચા બંધ. તમને ખબર છે શું થયું? આ ખૈઝુરાનના હુકમ પ્રમાણે એના જ પેટની ઔલાદને ઝેર દઈને મરાવી નાખ્યો. શા માટે? આ તકવાએ ઇલાહી નથી. જે અલ્લાહથી ડરવાનું છે અને અલ્લાહનો ખૌફ રાખવાનો છે ઈ નથી. હવે તમને સમજાય છે શા માટે કરબલામાં લોકો હુસૈનના સામે આવીને ઉભા રહી ગયા? અગર અલ્લાહથી ડર હોત અને મહેશરના મેદાનની અંદર ઊભું રહેવા માટે યકીન હોત તો ઇમામે વક્તની સામે ક્યારે મુકાબલા માટે ના આવતા. પણ આ લોકો ન હકને ઓળખ્યા ન બાતિલને ઓળખવાની કોશિશ કરી. દોસ્તોની અઝીઝો, ઇન્શાઅલ્લાહ કાલથી મજલિસ આગળ વધશે. મસાઈબના બસ અમુક જુમલા હબીબનું માતમ કરું છે ને આજે. આ હુસૈનના જીગરજાન દોસ્ત હતા. આજે તમે તમારા દોસ્તોને યાદ કરો, અગર મરહૂમ છે તો એને ફાતિહો આપો, અને હયાત છે તો આ વફાદારીની જે દોસ્તી છે ને એની કદર કરો. મતલબીની નહીં, વફાદારીની દોસ્તી. કુરાનમાં લખેલું છે કે સૌથી બહેતર જે તકવા રાખવા વાળા છે ને એ આલિમો છે. આલિમો. એ પહેલા કે હું મસાઈબ ઉપર આવું, ખાલી હું યાદીના તौर પર કહેવા માંગુ છું કે ઇન્શાઅલ્લાહ અગર તૌફીક મળશે અને જિંદગી રહેશે તો આપણે 8મી તારીખના મૌલા અબ્બાસનો અલમ કાઢશું ઇન્શાઅલ્લાહ, અગર તૌફીક મળી તો. માંગણી ફક્ત એટલી છે કે જે પ્રમાણે ઝરીની સામે આપણે ઊભા રહેતા હોય અને હાથને છાતી પર રાખી અને માથું ઝુકાવતા હોય એ પ્રમાણે ઝુકાવવામાં આવે. અલમને અડવા યા ચૂમવામાં ના આવે, જેથી કરીને આ એકબીજાની સિક્યુરિટી માટે, એકબીજાની સલામતી માટે અને કાયદા કાનૂન જે સરકારના છે એનું પાલન કરતા આપણે વાંકમાં યા આંચમાં ના આવે, એ માટે નમ્રપૂર્વક વિનંતી કરવામાં આવે છે. આ કુરાનમાં જે આયત છે ને કે ઉલમા લોકો, આલિમો લોકોના દિલમાં છે ને વધારે તકવા હોય છે આમ ઇન્સાન કરતા.
જનાબે હબીબ ઇબ્ન મવાહિર આલિમ હતા. જ્યારે કાગળ આવે છે ને ઇમામ હુસૈનનો, શું લખે છે તમને ખબર છે? આ હુસૈનનો કાગળ ફકીહ હબીબ ઇબ્ન મવાહિર માટે છે. અઝાદારો, આ કેવી દોસ્તી હશે કે હુસૈન કરબલાના મેદાનમાં જીગરજાન દોસ્ત યાદ કરે છે, મારા દોસ્ત આવ મારી મદદ માટે. હુસૈન કરબલામાં દુશ્મનના વચમાં ઘેરાયેલો છે. એ હબીબ મારી મદદે આવ. હબીબ હું શું કરું? મારા સાથે ઝૈનબ છે, મારા સાથે અહેલે હરમ છે. અઝાદારો, ક્યારે ક્યારે મોકો મળશે. હબીબ બે ફેરી જીતા થયા. એક ફેરી બચપનમાં હબીબને મોટ આવી અને મૌલા હુસૈનની દુઆથી પાછી હબીબને જિંદગી મળી, અને આ બીજી ફેરી હબીબ કરબલામાં શહીદ થવાનું છે. અઝાદારો, તારીખ બતાવે છે કે હબીબ એની ઘરવાળી સાથે જમવાનું જમી રહ્યા છે અને દક્કુલ બાપ થયો. હબીબ કહે છે, કોણ? કહે છે, અના બરીનુલ હુસૈન, હુસૈનનો કાસિદ છું. હબીબ દોડીને દર ઉપર આવે છે. હબીબ તો ઇમામ હુસૈનનો કાગળ હાથમાં લીધો, હાથમાં લઈને ચૂપવા લાગે છે. હબીબની ઝૌજા કહે છે, હબીબ બતાવ તો ખરા, ફરઝંદે ફાતિમા શું લખ્યું છે? કીધું, મને ફરઝંદે ફાતિમા મદદ માટે બોલાવી રહ્યો છે. એ હબીબ મારી મદદે આવ, હું દુશ્મનના વચમાં ઘેરાયેલો છું. એ હબીબ મારા સાથે સાનીએ ઝહરા છે. એની ઘરવાળી કહે છે, હબીબ તો પછી તમે શું ડિસિઝન લીધો? હબીબ કહે છે, હું ચાહીશ તારું ધ્યાન કોણ રાખશે? આપણા નાના નાના બચ્ચાઓ છે ને ખાવાનું કોણ ખવડાવશે? એની ઘરવાળી કહે છે, હબીબ શરમ કર, ફાતિમાનો લાલ બોલાવી રહ્યો છે, તું અમારો ખ્યાલ મૂકી દે. હબીબ કહે છે, હું તારું ઇમ્તિહાન લેવા માંગતો તો, હું જરૂર ફાતિમાના લાલની મદદ માટે જઈશ. અઝાદારો, ઈ વખતમાં જેમ આજે કુફરફે છે ને, કૂફાની અંદર પણ કુફરફે હતું. અઝાદારો, હબીબના ગુલામને કહે છે, હમણાં હાલત બહુ ખરાબ છે, સિક્યુરિટી પણ સારી નથી, તું એક ફેરે આ સવારીને લઈને ગામથી બહાર નીકળી જા. હું આસ્તેથી મોકો ગોતીને હું તારી પાસે પહોંચું છું. અઝાદારો, રાતની તારીખી હતી, હબીબ નીકળ્યા. બસ અઝાદારો, હબીબને આવવામાં મોડું થઈ ગયું કે ગુલામ ઘોડાને કહેવા લાગ્યો, અરે મારા ઘોડા, તું ના ઉમેદ ના થા, અગર હબીબ નહીં આવે તો હું તારો પર બેસી અને અબા અબ્દુલ્લાહની મદદ માટે જઈશ. અઝાદારો, હબીબ સાંભળી ગયા, યા અબા અબ્દુલ્લાહ, મારો ગુલામ પણ જાન કુરબાન કરવા તૈયાર છે. આશુરનો દિવસ હતો. અઝાદારો, મૌલા એક નેઝા એક સહાબીને આપતા હતા અને એક નેઝો ખૂણામાં રાખી દીધો. સવાલ કરતા સવાલ કરે છે, અબા અબ્દુલ્લાહ, આ નોખો નેઝો તમે કેના માટે રાખ્યો? મારો દોસ્ત આવી રહ્યો છે, મારા દોસ્તને બોલાવ્યો છે, આ નેઝો હબીબનો છે. અઝાદારો, બસ એટલામાં મૌલા જોયું કે કૂફા તરફથી ધૂળ ઉડી રહી છે. રિવાયતના જુમલા, એક બચપનના દોસ્તની મુલાકાત છે. મૌલા એટલા ખુશ થયા, એટલા ખુશ થયા કે અમામાને જમીન ઉપર રાખી અને દોડવા લાગ્યા. હબીબ આવ્યો, મૌલા હબીબને છાતીથી લગાવી દીધો. એ મારા હબીબ, તું આવી ગયો. અઝાદારો, બસ આ જુમલા સાંભળો. નમાઝનો વખત આવ્યો. એક દુશ્મને એ પ્રમાણે બયાન કર્યું, યા અબા અબ્દુલ્લાહ, તમારી નમાઝ કાબિલે કબૂલ નથી. હબીબે કીધું, યા અબા અબ્દુલ્લાહ, હવે મારાથી બરદાશ્ત નથી થતું, જાન કુરબાન કરવાની રજા આપો. અઝાદારો, સાંભળશો, મૌલા હબીબ જંગના મેદાનમાં ગયા. એક નેસો એવો આવ્યો કે હબીબના છાતી ઉપર લાગે છે. હબીબ જમીન ઉપર આવ્યા, યા અબા અબ્દુલ્લાહ, મારી મદદે આવો. અઝાદારો, મૌલા આવ્યા, મદદ માટે આવ્યા. હબીબનું માથું ખોરા ઉપર રાખ્યા.
હુસૈન એકલા હબીબની મયત પર ના આવ્યા, મુસ્લિમ ઇબ્ન ઉસજાને પણ સાથે લઈ આવ્યા। મુસ્લિમ ઇબ્ન ઉસજા પણ કૂફાના, હબીબ પણ કૂફાનો। અસાદારો મુસ્લિમ ઇબ્ન ઉસજા કેવા લાગ્યો, હબીબ તારી બાયડી છોકરા માટે કઈ વસિયત હોય તો કરી નાખ, અગર સિંડાર્યો તો હું પુગાડી દઈશ। અસાદારો તમને ખબર છે હબીબે શું કર્યું? એક ઈશારો હુસૈન તરફ કરે છે અને કીધું આઈ મુસ્લિમ ઇબ્ન ઉસજા, જ્યાં સુધી શરીરમાં જાન હોય હુસૈનને કોઈ તકલીફ ના આવી ખપે, તમે તમારી જાન દઈ દેજો। હુસૈન સલ્લલ્લાહુ રિવાયતના જુમલા છે, બધા શહોદાના માથા સામે ગરીબામાં કપાડા, આ પેલું માથું હબીબનું કે જ્યારે જમીન ઉપર પડ્યા જલ્દી માથું કાપવામાં આવ્યું। જાલિમ માથું લઈ અને કૂફા તરફ દોડવા માંગે છે। કૂફા આવી જ્યારે દરબારમાં જાય માલુમ પડે હાકિમ નથી, પાછો આવે। એને હબીબનું માથું એને ઘોડાની ગરદનમાં બાંધ્યું હતું। જ્યારે દરબારમાં આવે હાકિમ નથી, પણ એ રોમાર્કી કરે છે જ્યારે હું દરબારમાં આવું છું આ ઘોડા સાથે નાનું બચ્ચું આગળ વધે છે, નાનું બચ્ચું આ ઘોડાની પાછળ પાછળ છે। સાલિમ પૂછે છે બચ્ચા તને શું કામ છે, શા માટે તું પાછળ આવે છે? કીધું સાલિમ આ માથું મારા બાપનું છે, મને મારા બાપનું માથું દઈ દે। અસાદારો વાત તો ખતમ થઈ ગઈ, હબીબ તો શહીદ થઈ ગયા। બસ એક છેલ્લી રિવાયત સાંભળો, ખુદા તમને અજર અતા કરે, ફાતિમા ઝહરા તમારા ઘરોને આબાદ રાખે। એક આલિમે દીન હબીબને ખ્વાબમાં જોઈ છે અને કહે છે હબીબ કેવો નસીબદાર છો હબીબ, કરબલામાં હુસૈન પર જાન કુરબાન કરી હબીબ, અય હબીબ અય કાશ અમને પણ સાદત મળત। પછી ફરમાવ્યું હબીબ એક વાત પૂછું, અગર ખુદા પાછી જિંદગી આપે તો બતાવો ખરા કે તમારી તમન્ના શું છે? બસ અસાદારો આ તમારા ઉપર લાખો સલામ, તમે જ્યાં બેઠા છો। હબીબે ફરમાવ્યું અય આલિમ કાશ ખુદા મને જિંદગી દઈ દે અને હું મજલિસે હુસૈનમાં હાજરી દઈ દઉં અને યા હુસૈન કહીને વાતો કરું। યા અબ્દુલ્લાહ માતમે હુસૈન, Ya Hussein, યા હુસૈન, Ya Hussein, યા હુસૈન, Ya યા Hussein, હુસૈન, Ya Hussein, યા હુસૈન, Ya Hussein, યા હુસૈન, Ya Hussein, યા હુસૈન, Ya Hussein. યા હુસૈન।